જમીન વિવાદ મામલે એસીપી જીબી બાભણિયાનું નિવેદન સામે આવ્યું છે। જમીન વિવાદ મામલે એસીપી જીબી બાભણિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મૂળ માલિકની જાણ બહાર પરાક્રમસિંહને વિશ્વાસમાં લઈ જમીન વેચી સમા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ સમય ચીટિંગ કર્યું। જમીન માલિક જેવો ચહેરો ધરાવતા જામાજી સોઢાને હાજર કરી સહી કરાવી। બોગસ હાજરી અને સહી માટે આરોપીઓએ જામાજીને 5 લાખ રૂપિયા આપ્યા। મુખ્ય આરોપી કમલેશ દેત્રોજા જમીન લે વેચનો ધંધો કરે છે। આરોપી દિલીપસિંહ ગોહિલ ભાજપ કાર્યકર અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન છે। પોલીસ પકડથી બચવા બંને આરોપી ફરાર થઈ ગયા છે। બંને આરોપીના ઘર બંધ અને મોબાઈલ પણ સ્વિચ ઓફ છે। ફરાર આરોપીઓને પકડવા પોલીસે 2 ટીમો બનાવી છે। ગઈ તારીખ 13 જાન્યુઆરીના રોજ પરાક્રમસિંહ જાડેજા છે પોતે એક એપ્લિકેશન આપેલી કે પોતાની સાથે બનાવટ કરી અને જમીન છે એ પોતાને વેચી દીધી છે। એ ખરેખર મૂળ માલિક એના નથી। એ જે ઈસમો છે કમલેશભાઈ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ છે એ પોતાને વિશ્વાસમાં લઈ અને કોઈ દ્વારા ખોટી સહી કરાવી અને પોતાને જમીન વેચી દીધી। આ એપ્લિકેશનની તપાસ કરતાં હકીકત જણાવેલ, જેથી સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો છે તો BNS 316, 319, 336, 338 ને 61 મુજબ દાખલ કરવામાં આવેલો હતો। એમાં જે 2 આરોપી છે કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ પોતાને વિશ્વાસમાં લઈ અને સબ રજિસ્ટ્રાર સમાજ છે ત્યાં કોઈ વ્યક્તિને મતલબ જે માલિક છે જે જમીન એ માલિકને તો ખ્યાલ નથી, પણ એના જેવો ચહેરો ધરાવતો હતો કમલેશભાઈ કરીને, કમલેશભાઈનો ભાઈઓ જામાજી સોઢા, એને ત્યાં ઊભો રાખી ફોટોગ્રાફીમાં અને સાક્ષીઓને ખબર ના પડે તે મુજબ જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી। અને આ જમીન વેચવામાં 21 લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા છે। ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો જે જામાજી સોઢા છે એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવ્યા કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો। આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે। દિલીપસિંહનું સ્ટેટસ ક્યાં છે? બીજો જે આરોપી છે હાલ બંને આરોપીની તપાસ શરૂ છે। બંનેના સ્વિચ ઓફ ફોન આવે છે, તેની ઘરે ઝડપી તપાસ કરતાં મળી આવેલ નથી। પોતે મતલબ આ ગુનાથી નાસી જવા માટે અમને દૂર રહેવા માટે હાલ મળી આવેલ નથી। ફરિયાદી એવું કહી રહ્યા છે કે આ રીઢા ભૂ માફિયાઓ છે, પોલીસ કઈ દિશામાં? રીઢા માફિયા તો નહીં, પણ કમલેશ દેત્રોજા છે એ જમીન લેવેચનો આવો બિઝનેસ કરે છે અને અમારી પોલીસની જે પેલું છે એમાં ગુના એના વિરુદ્ધ કેટલા દાખલ થયા છે એની માહિતી લેવાની હાલ શરૂ છે। હાલ અમારી પાસે વિગત નથી, પણ વિગત મેળવવા માટે પૂરા પ્રયત્નો કરવામાં આવશે। પોલીસે કેટલી ટીમ બનાવી છે? પોલીસે 2 ટીમ બનાવી છે। એમાં જે કરનાર છે, ખોટી સહી કરનાર છે કે જે મૂળ ફરિયાદી છે એના ચહેરા સાથે થોડો મતલબ મળતો આવે છે એવા જે જામાજી સોઢા છે એને કાલે અટક કર્યા છે અને આજરોજ એને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને એને રિમાન્ડ લેવા માટે તજવીજ કરવામાં આવશે। સમગ્ર ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? જે બનાવ બન્યો છે ખરેખર તો વિશ્વાસઘાતમાં લીધા છે, પૈસા લઈ લીધા છે અને મૂળ માલિકને તો ખબર નથી। જ્યારે આ જમીન બાબતે ખરાઈ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવી ફરિયાદીને કે પોતાની સાથે ચીટિંગ થયું છે અને ખોટા દસ્તાવેજો કરી અને પોતાને ખોટી જમીન પધરાવી દેવામાં આવી છે। સબ રજિસ્ટ્રારનું કામ એવું છે કે પોતે જે પોતાનો વ્યક્તિ અને સાક્ષીઓ રૂબરૂ જે ઓળખાણ આપતા હોય તો એને દસ્તાવેજ નોંધવાની પોતાની ફરજ છે ને એ મુજબનું સબ રજિસ્ટ્રારે કામ કર્યું છે। હાલ એની કોઈ કસૂરવાર જણાતી નથી। હા, તેની ઓલરેડી કલમો આમાં ઉમેરવામાં આવી છે। દસ્તાવેજ એટલે ખોટો દસ્તાવેજ બનાવ્યો છે। જે મૂળ માલિક છે એના નામે ખોટો વ્યક્તિ ઊભો કરવામાં આવ્યો છે અને પોતે જે વ્યક્તિ છે એવું માની અને સબ રજિસ્ટ્રાર રૂબરૂ નિવેદન આપી ફોટોગ્રાફી કે જે કંઈ એની પ્રોસેસ થાય છે એ મુજબમાં પોતે ખોટા વ્યક્તિ તરીકે સહી કરી આપી છે। પાડન કોર્ટમાં દસ્તાવેજ ખારીજ કરવા માટે પોલીસ પ્રક્રિયા આ જે એની છે તો એના હસ્તાક્ષર નિષ્ણાતો દ્વારા મોકલવામાં આવશે, તેની સિગ્નેચર લેવામાં આવશે અને મૂળ માલિકની સિગ્નેચર લેવામાં આવશે અને આ બનાવટ છે એ બાબતે હસ્તાક્ષર નિષ્ણાત FSL ગાંધીનગર તરફથી રિપોર્ટ સાદર કરવામાં આવશે। કુલ આરોપીઓ કેટલા છે અને આરોપીઓ શું કરે છે? કોણ છે આરોપીઓ?
દિલીપસિંહ છે એ પેલા કાંઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે અને જે કમલેશ દેત્રોજા છે તે જમીન લેવેચનો ધંધો કરે છે. આ જે વ્યક્તિ જે અજાણી વ્યક્તિ જેમાં આવી છે એ તો ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરે છે. શિક્ષણ સમિતિના ચેરમેન હતા ને? જી જી. બંનેના ઘરે તપાસ કરી છે, શું છે? હા, તપાસ કરવામાં આવી છે, હાલ મળી આવેલ નથી.